મારે આજની ઘડી છે રળિયામણી, ઓ મારે આજની ઘડી છે રળિયામણી. એ સકલ સંગ વધારે એની વધામણી રે, સકલ સંગ પધાર. બોલો શ્રી સિમંદર સ્વામી ભગવાન કી જય. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 સકળ સંઘનો કહેવાનો. 1 2 3 4 મારેની વધામણી ઉજી રે, આજની ઘડી છે રળિયામણી. એ જી મારે આજની ઘડી છે રળિયામણી. એ જી મેં તો ઘર ઘર તોરણિયા બંધાવ્યા, હો ઘર ઘર તોરણિયા બંધાવ્યા. મેં તો આસો પાલવના તોરણિયા બંધાવ્યા રે. આજની ઘડી છે રળિયામણી, સકલ સંગ પધારે, ઓ સકલ સંગ પધારે છે ની વધામણીઓ જી રે. આજની ઘડી છે રળિયામણી, ઓ મારે આજની ઘડી છે રળિયામણી. ઢોલ વગા ઢોલ બજાવો, શરણાયો બજાવો, ઢોલ બજાવો શરણાયું ને બજાવો. આજ ગુલાલથી અને પુષ્પોથી સંગને વધાવો જી રે. એ મારે આજની ઘડી છે રળિયામણી. પધારો પધારો હમ આંગણીએ, પધારો પધારો હમ આંગણીએ. સ્વાગત કરીએ અહીંયાના ભાવથી. પધારો પધારો હમ આંગણીએ મોદી રે. એ મારે આજની ઘડી છે રળિયામણી, ઓ મારે આજની ઘડી છે રળિયામણી. બોલો શ્રી સિમંદર સ્વામી ભગવાન કી જય. 1 2 3 4 મારા દાદાની દરબારે ઢોલ વાગે છે, મારા દાદાની દરબારે ઢોલ વાગે છે. ગામ ગામના સંગ મળી આવે છે, ગામ ગામના એ સંગ મળી આવે છે. નમસ્કાર તીર્થમાં સંગ મળી આવે, ઢોલ વાગે છે. મારા દાદાને નમસ્કાર તીર્થ ને દરબારે ઢોલ વાગે છે. ગામ ગામના ભક્તો મળી આવે છે, ગામ ગામના સંગ મળી આવે છે. આવે છે લાવે છે. એ મારા દાદાના મુંગટ લાવે, મારા દાદાની દરબારે ઢોલ વાગે છે.
ગામ ગામના તે સંગ મળી આવે છે. મારા પ્રભુજીના ફૂલડા લાવે છે. એને સુગંધી ફૂલડા લાવે, ઢોલ વાગે છે. આજ નમસ્કાર તીર્થ દરબારે ઢોલ વાગે છે, વાગે છે, ઢોલ વાગે છે. આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ. આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ. એ શરણાયું ને ઢોલ નગારા, શરણાયું ને ઢોલ, શરણાયું ને ઢોલ નગારા, શરણાયું ને ઢોલ. આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ. આજ આવો સંગ મળી આમ આંગણી રે લોલ. અમે વાટલડી જોતા ઉભા બારણે રે લોલ. અમે વાટલડી જોતા ઉભા બારણે રે લોલ. આજ નમસ્કાર તીર્થમાં એવો જામ્યો છે ભક્તિનો રંગ. આજ વગડાવો, આજ વગડાવો વગડા રૂડા શરણાયું ને ઢોલ. આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ. तेरे मंदिर में दादा अब आएंगे आएंगे दादा आएंगे. मेरे मंदिर में दादा अब आएंगे आएंगे अब आएंगे. नमस्कार तीर्थ में दादा चले आएंगे. नमस्कार तीर्थ में दादा चले आएंगे. मेरे सिमंदर स्वामी दादा आएंगे. मेरे मुनीश्वर स्वामी दादा आएंगे. मेरे महावीर स्वामी दादा आएंगे. शांतिनाथ दादा आएंगे आएंगे दादा आएंगे. मेरे नमस्कार तीर्थ में दादा आएंगे आएंगे चला आएंगे. ओ नागेश्वर दादा चला आएंगे. प्रभु पार्श्वनाथ दादा चले आएंगे. जिरावला આજ રોજ તારીખ 2/12/2025ના દિવસે શ્રી નમસ્કાર તીર્થમાં આજે સંઘ રૂપે અહીં શ્રાવકો પધાર્યા છે. તો આપણે એમની સાથે થોડીક વાતો કરીએ. ક્યાંથી આવ્યા તમે? અમે અમદાવાદ માસુકનગર સંઘ કૃષ્ણગઢ નરોડા ત્યાંથી આવ્યા છીએ ને અહીંથી અમે ગયા હતા કચ્છ કોડાઈ. ત્યાં બોતેરજીને લઈ દર્શન કર્યા. કચ્છ કોડાઈ ગયા. ત્યાંથી અમે રિટર્ન સામખિયારી નમસ્કાર તીર્થ આવ્યા ને 24 ટાઈમે અમે આવ્યા. કહું જમવાની ખૂબ સગવડ એકદમ સરસ છે. એમ કોઈ પણ જાતની તકલીફ નહીં. બધા સ્ટાફનો સ્વભાવ ખૂબ સારો ને અમને એમ ગમ્યું કે આવો એક કોઈ પણ વસ્તુ ઘટી નથી કે કોઈ વસ્તુને એમ ખાવામાં કોઈ તકલીફ નથી. એમ ખૂબ બધાનો આવકાર સારો હતો. કેટલા જણા આવ્યા છો? અમે 40 જણા આવ્યા છીએ. હવે આ કયા તમે તીર્થમાં આવ્યા છો? નમસ્કાર તીર્થ નમસ્કાર તીર્થમાં કયા ભગવાન બિરાજમાન છે? સિમંદર સ્વામી. તમે અગાઉ ક્યારે આવેલા છો? હા આવેલા છે. કોઈ એના વર્ષો થઈ ગયા, ટાઈમ થયો એટલે આજે સુધારો થયો પછી અમને ખૂબ સરસ લાગ્યું કે એક સારી વ્યવસ્થા અને સારો સુધારો છે. હું વર્ષો 7-8 વર્ષ પહેલાં આવેલા હતા. આ તીર્થ તમને કેવું ગમે છે? ખૂબ સરસ ગમે છે. હવે તમે દર્શન કરવા જાશો, તમને આરતીનો લાભ મળે તો તમને કેવું લાગે? ખૂબ આનંદ થાય. આવો લાભ અને આવા તીર્થમાં આરતીનો લાભ મળે તો અતિ ઉત્તમ કહેવાય. બહુ સરસ. અને હવે બીજા સંઘના પણ આવેલા છે, એ આપણે એમની સાથે વાત કરીશું. શું નામ તમારું? વિનોદભાઈ સાવલા. ક્યાંથી આવ્યા? અમે વડોદરાથી આવ્યા છીએ અને રહીએ છીએ અહીંયા કચ્છ ખારોઈમાં. કેટલા જણા આવ્યા
અમે 11 જણા અને આ બધા સંઘ જોડે અમે ભેગા થઈ કે જાણે અમારે એક સંઘ જેવું લાગે છે. બે સંઘ ભેગા થયા જાણે કે સોનામાં સુગંધ બળ્યું એવું લાગી રહ્યું છે. જાણે કે ભલે અમદાવાદ પણ એવું લાગે અમારા વાગડનું કંઈક આ મણિલક્ષ્મી તીર્થ બની એવું લાગી રહ્યું છે આખું નમસ્કાર તીર્થ. અહીંયા સરસ આ નમસ્કાર તીર્થ જ્યારથી થયું છે તારીખ આની જે ઉત્પત્તિ છે એ ઊંચી થઈ રહી છે અને એવા સરસ પીરિયડની અંદર ભગવાન બિરાજમાન થયા છે. જે પણ સંઘ આવે છે એ આનંદ લઈને જાય છે જ્યારે પણ આવે છે ત્યારે. આજે અહીંયા અમે આવીએ છીએ અમારા ગામ ખારોઈ બાજુમાં છે ત્યાં અમારા ભગવાનની જન્મ કલ્યાણક ને દિશા કલ્યાણક અમે ઉજવવા પણ આવ્યા છીએ જે અમે છઠ રૂપે ઉજવીશું. કાલથી અમારી છઠ શરૂ થવાની છે. આ જે સોનેરું છે આ મિની મણી લક્ષ્મી કહેવાય છે. અમારા વાગડનું એક સોનાનું એક ઘરેણું છે. ખરેખર અમારા ગચનાયક કલાપ્રભા સુરી જે અત્યારે કાળગીરી એના પછીના ગચનાયક કપતુર માર સાહેબ જે મહેનત કરી છે અને તીર્થ આ વાગડની અંદર જે એક સોના સમાન એવું ઊભું કર્યું છે. તો આખા વાગડ શું ઇન્ડિયાની અંદર એનું આખું જાજરમાન બહુ ઇતિહાસ બનતું જઈ રહ્યું છે. ખરેખર અમારા જે ભચાઉ સંઘ છે અને જે એમના ટ્રસ્ટીઓ છે અમારા વાગડ આખા પ્રાંતનું જે લોકોએ પોતાની લક્ષ્મી આમાં મૂકી છે જે મહાલક્ષ્મી કરી છે ખરેખર એ લોકોને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. ને આવા તીર્થો આવા સારા કાર્યક્રમ કરતા રહે. આમાં એક ગભારો ખારી મૂર્તિપૂજક જૈન સંઘ તરફથી અમે અહીંયા અમારું નામ પણ છે. અમે એમાં જે લક્ષ્મી અમે પ્રદાન કરેલી છે ખારી મૂર્તિપૂજક જૈન સંઘનું નામ છે. તમે જોજો વાંચજો બહુ સરસ મજાને અમે અહીંયા આપ્યું છે. અને અહીંયા જે 1,08,000 એવી રીતે એમાં બી અમે ઘણા બધા અમારા ભાઈઓએ એમાં પણ આપેલું છે અનુદાન. તો આપણા તમે કોઈ બી તમને એમાં અનુદાન આપવું હોય આ તીર્થ છે અહીંયા ખર્ચા રહેવાના જ. અને સરસ મજાનું ભોજન જુઓ કેટલું સરસ હતું. તમને એવું લાગે ગરમા ગરમ રોટલી ઘરમાં તમે આપતા હો સરસ મજાનું ભોજન અહીંયા છે. તો હવે જ્યારે પણ તમે આવો તીર્થમાં આવો એટલે તીર્થના ખર્ચા રહેવાના. ફૂલને તો ફૂલની પાકડી તમે લખાવજો તો તીર્થ આપણું ઊંચું જાય. કારણ કે જ્યારે મણિલક્ષ્મી ત્યાં જબરદસ્ત છે એવું જ અમારું આ વાગડનું એક મિની મણિલક્ષ્મી છે એને મોટું મણિલક્ષ્મી આપણે બનાવવાનું છે. તો લક્ષ્મી વગર તો થવાનું નથી. તો આપના બધા સહકારથી આપજો. બોલ શ્રી સિમંદર સ્વામી ભગવાન. એક મિનિટ ઉભા રહેજો. આજનું સ્વાગત ખૂબ સરસ ને સુંદર લાગ્યું ને અમને યાત્રા અમારા સંઘમાંથી કલાવતીબેન મંગળદાસ ગાંધી કરાવેલ છે એમની પણ સંઘ ખૂબ અનુમોદના કરે છે. હા મારા સાહેબની 35મી પુણ્યતિથિ નિમિત્તે સુબુસુરી દાદાની 35મી તિથિ કચ્છકોડાએ અમે આવ્યા હતા. એથી બધે દર્શન કરાવવા બધે સુંદર લાભ એમને લીધો છે. એ પરિવારની પણ અમે ખૂબ અનુમોદના કરીએ છીએ. તમારે વિડીયોગ્રાફીનું પણ ખૂબ સરસ લાગ્યું ને એક સારો બધાનો સ્વભાવ પણ સારો છે. કોઈ જાતને એમ કે ફટાફટ ઉતાવળ કરો કોઈ જાતને એવું નથી ને ખૂબ સારો સ્વભાવ છે સ્ટાફનો. ભાઈ બધાને વિડીયોગ્રાફી પણ ખૂબ સારી રીતે કરી છે. ખૂબ સુંદર નવો કોન્સેપ્ટ બહુ સારો છે ને આ રીતે તમારે પ્રોત્સાહન આપવું પડે. તીર્થને પ્રમોટ કરવા માટે આ રીતનું પ્રોત્સાહન આપવું પડે ને આ તમે જે રીતે ઢોલને એની સાથે ઢોલ નગારા સાથે ને વિડીયો સાથે જે તમે પ્રોડ્યુસ કરી રહ્યા છો તીર્થને બહુ અનુમોદનીય છે. સંઘને પણ અને અમને પણ ખૂબ આનંદ થયો. ખરેખર એક આ સુંદર હાઈવે ઉપર આવેલું તીર્થ છે અને હાઈવે ઉપર આવેલા તીર્થમાં ઘણા બધા સંઘોને આવી સુંદર મજાની ભાવના થાય અને સગવડ મળે એના માટે આ તીર્થ ઘણું સારું છે અને ખૂબ સુંદર ખૂબ સરસ જગ્યા છે. ખૂબ આનંદ થયો. આ તીર્થમાં આવ્યા પછી એવું લાગ્યું કે આ તીર્થમાં મહાવિદ્ય તીર્થમાં આવ્યા પછી લાગ્યું કે જાણે સાક્ષાત મહાવિદ્ય ક્ષેત્રમાં જ ન અમે આવ્યા હોય સિમંદર સ્વામીને ભેટવા. અને આ રીતે આ તીર્થમાં અમે વારંવાર આવીએ અને આવું ભક્તિનો અમને વિશેષ પ્રમાણે લાભ મળે એ અમારે માટે ખૂબ જ મહત્વનું છે. स्वर्ण की सड़ी रुपए के मिसाल जरियान का जामा भोजन की माला आज से बाज से निखालखो त्रिलोकनाथ जीव दिया प्रतिपालक नमस्कार तीर्थ श्री सिमंદર સ્વામી ભગવાનને ઘડી ખંભા નમર સીધા જરે સરસાદવ્ય એ આંખ મારે ઓગાડો ત્યાં
નમસ્કારથી દેખો ધન્ય મારો જેવાના સેમંદર દાદા દેખો જય જય આરતે આદે જેણાંદા ના ભેરાયા મારો દેખો નંદા ભરેલે આરતે જાતે જે નારા ભાવ પામીને લાવો લેજે દૂસરે આરતે દેના દયાળા છોડેવા મંડપમાં જય જય અજવાળા કેસરે આરતે ત્રિભુવના દેવા સુરનારાયણ રે તોરી સેવા ચોથે આરતે ચૌગાતે ચોરે મનવાંચિત ફલ સેવા સુખપુરે પાંચમે આરતે કોળ્યાઓ પાયા મોલા ચાંદેરો સભય ગોળ ગાયા જય જય આરતે આદે જેણાંદા ના પેરાયા મારો દેવી કુનંદા અધ્યાય સરસાદવ્ય હે દેવ રે દીવો પ્રભુ મંગલે કારેવો આરતે તારણ બહુ ચેરંજેવો સોહા મણો કેરા પારવા દેવાળે રાખેલે અમેરા બાળે દીપાળ પાળે એને કુડાયા જવાડે ભાવે ભાવે ધન દેવારે ત્રિકાળ પાળે એને કાળી કાળે આરતે તારે રાજા કો મારે પાડે ખેરા મંગાલે કા તુમ ખેરા મંગાલે કા ચતુરાવેગા સાંગને હો જો દેવો રે દીવો પ્રભુ મંગાલે કા દેવો આરતે તારણ બહુ ચેરંજેવો બોલીએ શ્રી શ્રીમંત સ્વામી ભગવાન કી દીવો મંગળી આરતી કીજે ચાંદન કુસુમે કરી પૂજે ગીત વાજે ઇન્દ્રના બહુ ઠાઠે આઠે તે મંગળ આઠે પ્રભુ શ્રીમંત સ્વામીનું મુખડું જોવા ભવ ભવના બધા ભગવાનને આપો વારા ફરતે જેમ જેમ જય બોલાય એમ શ્રી મુનિષ દાદાનું મુખડું જોવા ભવ ભવના પાતિક ગોવા શ્રી શાંતિનાથનું મુખડું જોવા ભવ ભવના પાતિક ગોવા શ્રી આદિનાથનું મુખડું જોવા ભવ ભવના પાતિક ગોવા શ્રી આદિનાથનું મુખડું જોવા ભવ ભવના પાતિક ગોવા શ્રી મહાવિષ્ણુ દાદાનું મુખડું જોવા ભવ ભવના પાતિક ગોવા શ્રી મહાવિષ્ણુ દાદાનું મુખડું જોવા ભવ ભવના પાતિક ખોવા સાગર દયાના છો તમે કરુણા તળા ભંડાર છો પતિતોને તારનારા વિશ્વના આધાર છો તારા ભરોસે જીવન રહ્યા આજ મેં ધરતી મુખી લાખ લાખ વંદન કરું ઇતરાગ તુજ ચરણે ચુકી
શ્રી મહાવીર સ્વામી દાદાનું મુખડું જોવા ભવ ભવના પાતિક ખોવા. શ્રી મહાવીર સ્વામી દાદાનું મુખડું જોવા ભવ ભવના પાતિક ખોવા. શ્રી મહાવીર સ્વામી દાદાનું મુખડું જોવા ભવ ભવના પાતિક ખોવા. શ્રી મહાવીર સ્વામી દાદાનું મુખડું જોવા ભવના પાતિક. સાગર દયાના છો તમે કરુણાતળા ભંડાર છો, પતિતોને તારનારા વિસનાયા ધાર છો. તારા ભરોસે જીવન રહ્યા આજ મેં ધરતી મૂકી, લાખ લાખ વંદન કરો વિતરાગ તુજ ચરણે ચૂકે, દિન રાજ તુજ ચરણે ચૂકે. બોલો શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય. નમો રસિદાચાર્ય અધ્યાય સરુસાધવ્ય. જય જય આરતી આદિ જીણાંદા, ના ફેરાયા મારો દેવી કુનાંદા. પહેલી આરતી પૂજા કીજે, નર ભવ પામીને લાવો લેજે. દૂસરી આરત દીન દયાળા, જોડેવા મંડપમાં જગે અજવાળા. તે સરી આરતી ત્રિભુવન દેવા, સુર નારાયણ કરે તોરી સેવા. ચોથે આરતી ચૌગતી ચોરી, મન વાંચિત ફલ શિવ સુખ પૂરી. પંચમી આરતી પૂર્ણ ઉપાય, મૂલ ચંદેરો સબ ગુણ ગાય. જય જય આરતી આદિ જીણંદ, ના ફિરયા. નવરસ સિદ્ધાચાર્ય અધ્યાય સર્વસાધવ્ય. દેવો રે દેવો અગ્રાભો માંગલિકા દેવો, આરતી ઉતારણ બહુ ચિરંજીવો. સોહામળું કેરા પાર્વા દિવાળી, અંબર ખેલે અમરા બાળી. દીપાળ પણેણ કુડય જવારી, આવે ભક્તે ઘન નિવારી. શિકાર બણી કાળી કાળી, આરતી ઉતારે રાજા કુમારી પાડી. અમ ખેર મંગલ કસો મગે મંગલ, મંગલ ચતુરે સાંગલ હોજ. દેવો રે દેવો પ્રભુ મંગલ કદેવો, આરતી ઉતારણ ભવ ચિરંજીવો. બોલે શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી. દેવો મંગળે આરતી કીજે, ચંદન કુસુમે કરી પૂજે. ગીત વાજિંત્રના બહુ ઠાઠે, આઠે તે મંગળે આઠે. પ્રભુ નાગેશ્વર પાર્શ્વનાથનું મુખડું જોવા ભવ ભવના પાતિક ખોવા. શ્રી જીરાવાલા પાર્શ્વનાથનું મુખડું જોવા ભવ ભવના પાતિક ખોવા. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું મુખડું જોવા ભવ ભવના પાતિક. કહીઓમાં આવી જાઓ, મણિભદ્ર દાદા બહેનો ત્યાં ઉભા રહેજો 2 મિનિટ. હાલો હાલો દરેક ધારેલો સો કામ સિદ્ધ કરવા, સો દેવ સાચા તમે. ને વિઘ્નો વિનાશ કરવા, સો સત્યશાળી તમે. સેવે જે ખરા ચરણો હૃદય છે, તેને ઉપાધિ નથી. એવા શ્રી મણિભદ્ર દેવ તમને બંધુ ગળા ભાવથી. દેવા સુખ સમસજનને જેસે સદા જાગતા, સેવા ના કરનારના પલકમાં કશો બધા કાપતા. સિદ્ધિ સાર મળે ને ફેટડે, આપે સદા સંમતિ. એવા શ્રી મણિભદ્રદેવ તમને નમતા આનંદ થાય હતી. ગમે તે સ્વરૂપે, ગમે ત્યાં બિરાજો. પ્રભુ મારા વંદય નહીં, પ્રભુ મારા વંદય નહીં. ગમે તે સ્વરૂપે, ગમે ત્યાં બિરાજો. પ્રભુ મારા વંદન નહીં, પ્રભુ મારા વંદન નહીં. ભલે ના નિહાળો નજરથી તમોને, મળ્યા ગુણ તમારા. સફળ મારું જેવા